હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ વિજયાબેન ચાવડા. તો આજે આપણે પહોંચી ગયા છે મસાલા બજારમાં. તો તમને મસાલા બતાવું છું. તો જો મરચાં બતાવું, કેટલી આઈટમ છે, ક્વોલિટી કેવી છે તે પણ હું તમને બતાવું છું. સૌ પ્રથમ તો તમને હું મરચાં બતાવું છું કે કઈ ક્વોલિટી છે. આપણે એ ભાઈને પૂછીશું કે ભાઈ આ મરચાં કયા છે. ભાઈ આ મરચાં શું ભાવ છે આપણે, અને કયા મરચાં છે? રેશમ પટો મરચાં છે. આ મરચું 220 રૂપિયા વાળું છે. પછી 210 વાળું છે, 230 વાળું છે. આ 220 રૂપિયા અને રેશમ પટો. હા, અને આ છે એ બંને એક જ છે. અને આ જે છે તે મરચાં આનો સિંગલ પટ્ટી કહેવાય. હા, એ 210 રૂપિયા વાળું. સિંગલ પટ્ટી 210 રૂપિયા. અને આગળ આ કૂતરું પડ્યું છે એમાં એ 200 રૂપિયા. 200 રૂપિયા છે. હા, અને આ અહીંયા છે તે આ તીખી મરચી કહેવાય. હા, તો જોજો મિત્રો, ધ્યાનથી જોજો. તમને મરચાંની ક્વોલિટી પણ બતાવું છું, કઈ કઈ ક્વોલિટી છે, કેવા મરચાં છે. કલર એમાં સરસ કેવો આવે છે કયા મરચાંમાં? સારું બનાવો તો ડબલ પટો આવે. એનો કલર બધા કરતાં સારામાં જો આ સારામાં સારો કલર, બેસ્ટ કલર છે. અને આપણે મોરું પણ નહીં, તીખું પણ નહીં, અને કલર પણ સરસ આવે છે. તો બેસ્ટમાં બેસ્ટ મરચું આપણે રેશમ પટો છે. કલરમાંય સરસ અને ખાવામાં પણ સરસ. અને ધાણીનો શું ભાવ છે? 100 રૂપિયાની કિલો છે. પણ એમાં વકલ અલગ અલગ આવતા હોય છે. પણ અત્યારે આ ભાઈ જોડે અવેલેબલ અત્યારે આટલી છે. પણ બીજી દુકાન છે ત્યાં જઈશું તો હું બતાવીશ તમને, બરાબર? તો સરસ. હવે જો મેં અહીંયા 7 કિલો મરચાં લીધા છે. તો એ ભાઈ જોખી દેશે. ભાઈ મરચાં જોખી દો 7 કિલો. અને આ મરચાં બધા એવું લઈ જાઉં. પછી તમારા ઘરે જઈને રેસીપી પણ આપણે બનાવીશું. અને તમને પણ રેસીપી બતાવીશ કે ભાઈ આમાં કલર કેવો આવે છે. તો ચાલો હવે આપણે મરચાં જોખી લઈએ. મરચાં વજન થઈ ગયો છે અને મેં 20 કિલો મરચાં લીધા છે. હવે આપણે જઈશું દળાવા. તો મિત્રો જોઈ શકો છો તમે, આ મરચાં દળાય છે. બતાવું કંઈ હમણાં નહીં આમાં બોલવું એ, પણ આ બધી જે દરે છે ઘંટી છે એ તમને બતાવી દઉં છું. ભાઈ આને શું લ્યો છો કિલાનો ભાવ? કિલાના 20 રૂપિયા દરવાનો. હા, 20 રૂપિયા ભાવ છે. બરાબર. ક્વોલિટી બને એ બધે ઉભાબ દરી આપો ને. ઉભાબ હરેક મસ્તરી અમારી પાસે 3 4 4 5 5 એ રીતના હરેક ગમેટના માણસો આવે એ રીતના ધરાય લઈ જાય. હવે આપણામાં જીરું બાકી છે નાખવાનું. તો બીજી ઘંટી બતાવું છું. આ દાણા જીરુંની ઘંટી છે. હવે તમને બતાવું છું. આપણે આ છે હળદરની ઘંટી છે. સ્પેશિયલ અલગ અલગ ઘંટી બધી હોય છે. તો આ લોટની પણ ઘંટી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો આમાં ઘઉં દળાઈશ. મિત્રો જોશો તમે, અમારા કેશોદની બજાર છે. મરચાં મસાલા બજાર તમારે જેવું જોઈએ તેવું બધું અહીંયા મળી રહેશે. અને એકવાર તમે આવો તો મુલાકાત જરૂર કરજો. અને મરચાં બધો વકલ તમારે જેવું જોતું હોય છે તેવું મરચું મળી જશે. તો જો આ હળદર છે, વાલ છે, કઠોળ છે, બધું ટોટલી મસાલા અહીંયા મળી જાય છે. અને હું દર વર્ષે અહીંથી જ લઉં છું. તો તમે જરૂરથી મુલાકાત કરજો. આ જુનાગઢ જિલ્લાનું કેશોદ તાલુકો ગામ કહેવાય છે. સિટી છે, ગામડું નથી, સિટી સરસ મજાની છે. તો તમે આવો ત્યારે ચોક્કસથી મુલાકાત કરજો. શાક વઘારવાનું છે, રીંગણ અને ટામેટાં. તો આપણું તેલ પણ આવી ગયું છે. તો
તો હવે લઈશું આપણે જીરું. જીરું તતડી જાય ત્યારબાદ લઈશું આપણે લસણ. તો અમે 2, 3, 4 કરી લસણ લીધું છે. પછી લઈશું આપણે હિંગ. હવે આપણે રીંગણ મેં સમારીને રાખેલા છે તો હવે વઘાર દઈશું. હવે એને હલાવી લઈશું આપણે. હવે આપણે મસાલા જે જોઈએ તે કરીશું. તે નવા મસાલા લઈ આવ્યા છે બજારમાંથી, આપણે એનું શાક આજે બનાવવાનું છે. તો તમને હું બતાવી દઈશ કે ભાઈ આ મસાલા આપણા કેવા સરસ છે. હળદર લીધી, અડધી ચમચી મરચું પાવડર. હવે આપણે જે ટમેટા સમારેલા છે તે આપણે લઈ લઈશું. મેં એક ટમેટું લીધું છે સમારેલું. હવે હલાવી લઈશું. ત્યારબાદ આપણે લઈશું મીઠું સ્વાદ અનુસાર. તો હવે હલાવી લઈશું. મિત્રો આપણે મસાલો ટેસ્ટ કરવાનો છે આજે, એટલે મેં શાક ઓછું બનાવેલું છે, કારણ કે બહુ અમે આજે પાઉંભાજી જમવા જવાના છીએ. પણ આ તો આપણે છે ને બતાવવાનું છે આપણે મસાલો, એટલે મેં શાક થોડું બનાવ્યું છે આજે મસાલા જોવા માટે જ. તો હવે આપણે લઈશું એમાં પાણી થોડુંક નાખીશું. આપણે અડધી વાટકી પાણી લીધું છે. હવે ઢાંકણું બંધ કરીને આપણે 2 વિસલ વગાડવાની છે. પણ બનાવી લેશું અને રોટલી બનાવી અને પછી આપણે થાળી તૈયાર કરીશું અને પછી જમવા બેસીશું. તો આજે તો હું અહીંયા છું, મારા પિયરમાં છું, મારા ભાઈની ઘરે. તો આજ તો ટેસ્ટ કરશે મારા ભાઈ અને ભાભી કે આપણી રસોઈ કેવી બની છે. તો ચાલો હવે આપણે થાળી તૈયાર કરી લઈએ. હાલો મિત્રો, તો જો હવે આપણે શાકે બની ગયું, રોટલી થઈ ગઈ છે અને આપણે આ કાચી કેરીની કચુંબર છે. કાઠિયાવાડમાં તો બહુ મજા આવે કચુંબર ખાવાની, તમે જોઈ શકો છો. હવે તમે શાક તો જુઓ કેટલું સરસ મજાનું એકદમ કલર પકડાઈ ગયો છે. અને રીંગણનું શાક છે જુઓ તમે ટમેટાવાળું. અને આની તો ખાવાની કોઈ મજા જ ઓર છે કાઠિયાવાડની. અને હું અત્યારે મારા ભાઈની ઘરે છું જુનાગઢમાં, એટલે આ રસોઈ મેં બનાવી છે. હવે અમે બધા ભેરા બેસીને જમશું. ભાઈ કેવું થાય શાક? બહુ મસ્ત બેન. મસ્ત બન્યું ને? બેન તમે આ મારી બેન છે મોટી, આ મારો ભાઈ નાનો છે, આ મારી ભાભી છે અને આ મારી મોટી બેન છે. અને અમે બધાય ભાંડોળા ભેરા બેઠા છીએ જમવા. તો તમે પણ આવો અને જમો અને ટેસ્ટ કરો. તો જો આ રોટલી કુણી માખણ જેવી ઘી ચોપડેલી, બહુ મજા આવે કાઠિયાવાડમાં. તો તમે છાસ રોટલી ખાઓ તોય પણ મારે તો હાલો મિત્રો, હવે તો મારે તો છે ને જમતા જમતા બોલવાનો નિયમ છે ઘણા વર્ષોથી. તો હવે જમતા જમતા તો હું નહીં બોલું, પણ તમને આ વિડીયો કેવો લાગ્યો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પ્રેસ કરજો, એટલે મારા વિડીયો તમને વહેલી તકે મળી જાય. અને બીજા નંબરમાં કે કમેન્ટ કરજો કઈ સિટી કયું ગામડું, અને જે કમેન્ટ કરો તમારી અનુકૂળતા રસોઈની હોય તે હું જરૂર બનાવીને અપલોડ વિડીયો કરીશ. તો આવજો, બાય બાય, ટાટા.